ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે। રાજ્યમાં 4,34,70,109 મતદારો નોંધાયા છે, જ્યારે રાજ્યમાં 2,24,49,170 પુરુષ મતદારો નોંધાયા છે। રાજ્યમાં 2,10,19,876 મહિલા મતદારો નોંધાયા છે, ત્યારે રાજ્યમાં અગાઉ 5,08,43,219 મતદારો નોંધાયા છે, ત્યારે ગુજરાતમાં 73 લાખથી વધુ મતદારો ઓછા થયા છે। તો રાજ્યમાં ડ્રાફ્ટ જે એસઆઈઆરની કામગીરીનો રજૂ કરવામાં આવ્યો છે, ત્યારે આંકડા જાહેર કરવામાં આવ્યા છે। ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે। ગુજરાતમાં લગભગ 4,34 લાખથી ઉપર મતદારોનો સમાવેશ ડ્રાફ્ટ લિસ્ટમાં કરવામાં આવ્યું છે। આ ઉપરાંત 18 લાખથી વધારે વોટર્સ જે મૃત્યુ પામ્યા હતા અને જેનું નામ અત્યારે મતદાર યાદીમાં ચાલતું હતું, એ લોકોનું નામ આ ડ્રાફ્ટ લિસ્ટમાંથી કમી કરવામાં આવ્યા છે। આ ડ્રાફ્ટ લિસ્ટ સંપૂર્ણ વિગતો સાથે સીઓની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, એટલે મારે દરેક મતદાતાને અપીલ છે કે co.gujarat.gov.in જે અમારી વેબસાઇટ છે, એ વેબસાઇટ ઉપર પોતાના નામ સર્ચ કરે અને સર્ચ કરીને ખાતરી કરી શકે છે કે એમનું નામ અત્યારે ડ્રાફ્ટ લિસ્ટમાં છે કે નહીં।